तो गाइस रील बना मारी रोई है। खबर नहीं पड़ती कि वो बनाओ जान दो डिस्कशन। અમે આજે લગનમાં જઈએ, આ બધા અહીંયા તૈયાર થાય। જો ગાઈસ આનું આખું માથું વળી ગયું તો હજુ કે વળાવું અને આ ભાઈ લગનની ફૂલ તૈયારી કરે। લગાય બધા તૈયાર થઈ ગયા। હેડો જલ્દી આપણે ગાડીમાં જવાનું। એ લોકોને તો હજુ બધું ચોલ્યો નહીં। હા હું હા બોલ। ચબ આવી જાય છે ખાટલા ઉપર। गाइस बोलू ना तो बहुत जल्दी आई है लगन में जवानी अना आया बता जो बोलू 5 थैला है गाइस। गाइस थैला तो जो एक रिक्शा तो खाली थैला नहीं जवानी रेलवे। हाँ हजू बधा बाकी है। हाँ અને હજી એક ઠેલો બાકી એટલા બધા ઠેલા હોવા છતાં તો ગાઈસ બધા હવે રેલવે સ્ટેશને પહોંચી ગયા। બધા થેલા જાય। તો ગાઈસ 8:45 થઈ ગઈ है। બધા રેલગાડીનો વેટ કરે। તારે હું પણ ગાઈસ આ એમ કે હું વ્લોગ ઉતારે મને ઉતારવા દેતો। गर्मी लागे पंखा चालू तो है हूँ बंद 8:45 जो गाइस पाछળ દેખાય। चश्मा भूली गया हो क्या है वर्दी बोल यू के मारा चश्मा है ना हो हमारा लोग नहीं लाया गाड़ी की पहला चश्मा आई जाए तो हारू नहीं तो मोटा पप्पा अपा आवो છો। હવે મોટા પપ્પા કે ગાઈસ અમે ચશ્મા ભૂલી ગયા છીએ અને છે ને ચશ્મા હે ને એ આલો આવે છે તો તમે 5 મિનિટ વેઇટ કરી શકો છો અને આ વેફર ખાઈ શકો છો। આલુ છે આઈએ ખા લો ફરતી બોલ। गाइस मोटा पप्पा चश्मा खाई गया तो गाइस चश्मा मंगाया फरती फरीदी चश्मा मंगाया चश्मा लेवा आया चश्मा आई गया है। बोलो टाटा कर दे। तो તમે લોકો ગાડીમાં જગ્યા રોકવા માટે શું કરશો? પહેલી વાત તો જગ્યા હા એટલે એ જ પૂછો। કામ તો મારું જ છે। હા તો તે તો હવે અમારી પર છોડી દેજો તમે બ્લોકમાં જોઈ લેજો કે એવું નહીં અત્યારે બેહવાનું હ એ તો એ હા ના જો પહેલા બધા ઠેલા મૂકી દેવાના એક સીટ ઉપર હું જઈ જઈશ કોણ રોકશે કોઈ રોકવા પડશે 5 થેલા 5 થેલા એક કે બે ઠેલો તો લઈ લઈશ ને બસમાં જાય તો બસમાં તો જેવું કરો તો મને ખબર આછી કો અમે જોઈએ પણ ગમે તે કઈ સીટ રોકી આગો એટલે અમાર માટે તો હારી છે સીટ રોકવાવાળી હું તો કઈ નહીં કરું એ ઘરે રીતિ એવું કે मला तो બેહવાનું નકો ઊભું રહેવાનું એમ। રીતિ તો પેલી રીલ બનાવવાની કઈ પેલી ઓલી બાર બાર નહીં રહેતા એવું બધું ના બના। એક નંબર રોસ્ટ આવે। તું શું કરે બોલું જગ્યા રોકવા સીટ એ તો ખાશે હા કોઈ નહીં કે કોઈ નહીં બોલું તો ભજીયાની રાહ જોઈને બેહી રહી વિચારું બોલ હું સીટ રોકી દઈએ રોકે ને બધાની રોકજે હા ને। કે ના કે મુકે મારે એકલાની ગાઈસ અમારા બધાને રોકેલી સારા પણ અમારા ઠેલાની સીટ ગઈ તમારા ઠેલા જોવો ઠેલા જો 9 જણ જગ્યા છે તમે રોકી
ગાઈસ સીટ રોકવાની રોમાયણ ચાલુ છે રામાયણ ચાલુ છે. અને આ તો જપતો જ નહીં, ટાયર વાળું બેગ લઈને મંડ્યો હા. બધું પાડો અમારો સામાન તૂટી ગયો હતો અને પાછો અમે તો ગાઈસ પાટણ પહોંચી જઈએ. આ બધા થેલા ઉતાર્યા અને આ લોકોએ તો ગાઈસ અમારી ગાડીમાં મહેંદી મેલી. જો ગાઈસ મેં બી મેક થોડી બોલું ખબર નહીં ચો જાય હા. બધા આવા ઉતર્યા. તો ગાઈસ ફાઇનલી હવે પહોંચી ગયા લગનવાળા ઘર, હીરા શાદીવાળા ઘર. આ બધા થેલા साढ़ा फाइव थेला है हमारा गाइस. तो गाइस आओ वरराजा जोड़े हमें जिए ऊपर. लाडे के पास जा रहे हैं, लाडे के पास. हिंदी में वरराजा नु कहवाय. चल जय भाई वरराजा. गाइस वरराजा आ रहा. બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. કોંગ્રેચ્યુલેશન. વરરાજાના ભાઈ અને બેન બંને બીમાર પડ્યા છે. ચમુ કઈ યાર આ બોલતા જ નહીં આવડતું આને. કટ કરે તો હવે કટ કરના. ચલો ભાભીનો ફોટો બતાવો. ભાભીનો ફોટો બતાવો આ બેનો. આવું ના ચાલે. આ તમે હાથમાં આ ચમ માર્યું રાખો એ તો કોઈ યાર. આ રાખવાના બહુ કારણ છે. શું કારણ? સાચી વાત કહું પેલા જાન જતી રાતના જતી બરોબર હા. ત્યારે રસ્તા કઈ હતા નહીં મતલબ અંધારામાં જતા બધા જતા. ત્યાં લૂંટારા હોય ને હા. તો જાન મતલબ જાનની પર હુમલો કરે ને તો પોતે જે જાન અહીંયા મતલબ એમની રક્ષા કરી લે બરોબર પણ જે લાડો હોય વરરાજા એને બધું રક્ષા કરી ગઈ. હા. બાકી જો માન્યતા કે તો બધાને કહેવાય કે લગ્ન બતાવે એના પર બહાર ના નીકળે કે બધું વળગાડ વળગે એના માટે રાખવું પડે. વાત આ બાકી છે સાચી વાત બીજી છે. એવું હોય. ગાઈસ ભાઈ અમારી રક્ષા કરો. આ બહુ ઇન્ટેલિજન્ટ આજે ભાભીની રક્ષા કરશે. હા ભાભીની રક્ષા કરશે આ તો. કારણ ભાઈની મેદી ભાઈની ચમ તું કઈ બોલતો નહીં. ભાઈની બેટી જો. ભાઈની મેદી ગાઈસ મેદી જો. અને ગાઈસ બાબુ કા દુલ્हा. બાબુ કા દુલ્हा. ગાઈસ દેખાય બાઉ 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 ભાવ લખ્યું. બાઉ બાઉ હાલો ભાલું નહીં લાગી. ભારું. જલ્દી બોલ. તો ગાઈસ રીલ બનાવવા મારી રોઈ હે. ગાઈસ ખબર નહીં પડતી કે હું બનાવું. ચાલનો ડિસ્કશન કરો. રોઈજી હા તો રોઈજી હાવ. જોજે રોવાય. હવે રોવા માંડી ગયો. અરે અરે હું બનાવું. કઈ તો ખાડી. ઘડીકમાં આમ કે હલ્દીનું બનાવું કે હાલ સાદા કપડાનું બનાવું હલ્દી નહીં. સાદા કપડાં બસ હેડો ખતમ. હેડો ગાઈસ હવે રીલ બનાવી દઈએ. તો ગાઈસ હલ્દી ચાલુ થઈ ગઈ. મોડું થઈ ગયું હવે બધા જઈએ. એ હેડો મોડું થઈ ગયું જલ્દી હલ્દી માટે. હા મોડું થઈ ગયું અહીંયા ચશ્મા પહેરમ કરે. હેડો તો આજે નાચવાનું જ છે.
તો ગાઈસ હવે હલ્દી પૂરી થઈ ગઈ છે. વરરાજો જતો રહ્યો અંદર. હવે અમે જઈએ અંદર. हल्दी खत्म हो गई है। क्या खत्म हो गई है? हल्दी और अभी क्या शुरू होने वाला है? हाँ गरबा. गरबा. તું ક્યાં ખા રહા હે? खेत खाना। और किसकी किसकी हल्दी थी? निगाह की किसकी? किसकी? निगाह की તો ગાઈસ काची काची હલ્દી ખતમ થઈ ગઈ છે અને નાચી નાચીને ફોટા પાડી પાડીને થાકી ગયા બધા. अभी तो नाइट की गरबा बाकी है अभी और हम अभी से थक गए हैं। हाँ. सिर्फ એ ગુજરાતી अभी से हमें खाली हरदर में थकी गया હળદરમાં નહીં. ये लेना એ બધા ફોટોગ્રાફી કરે. તો ગાઈસ હલ્દી ખતમ થયા પછી લાગી ભૂખ તો બધા ખાય ચણા ચોર. નાચી નાચીને ભૂખ લાગી ગઈ કે ફોટો પડાઈ ફોટો પડાય. આજે તો જોઈએ આપણે. તો ગાઈસ હવે એની રીલ બનાવવાનું વિચારીએ હલ્દીવાળી. બધા ચશ્માનું સેટિંગ કર્યું બધાએ. उधार मांग के हमने ये चश्मा का सेटिंग ઉધાર. ये तो मैंने वरराजा से मांग के लाया। એમ હું બ્લોગ ઉતારો આખો અંદર જ ઘૂસી જાય છે. જેટલા હવાનો બ્લોગ ઉતારો નકરી અંદર આવી જાય. શું 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 ક્યાં બોલ રહે? तो मैं नवा लाया हूँ नवा હા ઉધાર માંગ કે કોણ પહેરતા है વાત સાચી. मैंने उठा लिया તાણ આપણે નવું પહેરવાનું હે ઉધારું પહેરવાનું. उधर चश्मे पहनते हैं आप। કે ગરીબ લોગ ગરીબ સોચ કહી દે. તો ગાઈસ બધા હવે અહીંયા ખાવા બેઠા. ઓકે હા એમ કે ખાવાનું મસ્ત હા. गाइस तो બધે મને મોકલવા માટે મોકલી હતી તેના માટે જ છે. જો अब मुझे जल्दी बस 10 પછી જો માળમાં બે વાટકી મળી ગયો। તો ગાઈસ ગરબા માટે આ બધા તૈયાર થઈ ગયા. ચણ્યા ચોળી પહેરી લીધી. કમેન્ટ કરજો કેવા લાગ્યું. હરખા દેખાતા જ નહીં હું કમેન્ટ કરે. અંધારું પડે. કાળો ખરખર ખાજે ભાઈ. હવે દેખાય. ગાઈસ વરરાજા બેઠા.
ગાઈઝ તો જ્યા હા ગાઈસ કેમ છો અમે જઈ રહ્યા છીએ લગનમાં ખબર છે ગાઈઝ ને હવે એની ખબર કઈ બાજુ જઈએ છીએ અમે લક્ઝરી બેઠા છીએ કંપનીવાળા મળી ગયા કેટલા બેઠા બોલે અંદર આ જુઓ 3 જણ બેઠા છીએ ગાઈસ અમે છોકરીઓ અમે લગ્નમાં જઈએ છીએ એવું તમને તો ખબર જ નથી તો ગાઈસ હું કેવી લાગુ છું કમેન્ટ પર દેજો ભૂતડા જેવી લાગો વાળ તો જો તારા મારો વડામાં બહુ ખાસકો લાગ્યું અને તને જન્મ કોને આવવા દીધી જન્મ કોને આવવા દીધી તને મમ્મીએ કીધું કે જા બધી છોકરીઓ જાય તો કીધું જા ઓ એવું સારું એડો હોઈ જાવ તને રિયા લોકો નહીં આયા કેમ કે એ લોકો મોટા છે ને અમારા ગામમાં એવું હોય કે જે મોટી છોકરી હા નેની છોકરીઓ તો રોઈને આવી જાય નાની છોકરીઓ આવી હા રોઈને આવી જાય તો મોટી છોકરીઓ ના આવી હા વાત સાચી એમ તો બધા છે વાત સાચી તો ગાઈઝ વનાહણ પકી ગઈ ફાઇનલી જોન ડીજે વાગા બધા આયા કોના ઘરે હા તો ગાઈસ લગન થઈ ગયા અને જાન આવી ગઈ લાડી કેવી લાગે ગાઈસ કમેન્ટ કરજો ગાઈઝ અમે બધા ભાભીને મળવા જઈ જઈએ વિડીયો અમે બધા ભાભીને મળી લીધું હજુ મળવાનું બાકી છે